રાજકોટ નજીક આવેલા મેટોડામાં ગોપાલ નમકીનમાં મોડી રાત્રે જે આગનો બનાવ બન્યો હતો તે આગ મોડી રાત્રે છે તે કાબૂમાં આવી ગઈ હતી. જો કે હજુ પણ જે ફેક્ટરી છે તેમાંથી ક્યાંક ધુમાડા નીકળી રહ્યા છે. હજુ પણ જે છે એ કામગીરી ચાલી રહી છે. મોટી ક્રેનોની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત જે સમગ્ર ફેક્ટરીની વાત કરવામાં આવે તો ફેક્ટરી છે તે બળીને ખાખ થઈ ગઈ છે. જો કે હજુ પણ ક્યાંક નાના મોટી આગ હોય તેમને કાબૂમાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હજુ પણ કુલિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. ફાયરની આપ ગાડીઓ જોઈ શકો છો કે જે રીતના હજુ પણ ક્યાંક પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે જે છે એ જામનગર, રાજકોટ, ગોંડલ સહિતના જે વિસ્તારો છે ત્યાંથી જે કહી શકાય કે જે અલગ અલગ ફાયર ફાઈટરો પહોંચ્યા હતા. અત્યારે પણ જે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. સીધા જ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતના આ ક્રેન છે એમની મદદથી અંદર રહેલી જે ભારે ભરકમ જે મશીનરી છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે બપોરે 1:30 વાગ્યાના અરસામાં લાગેલી આગ છે તે જે છે એ રાત્રે મોડે સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હતું. અલગ અલગ ફાયર ફાઈટરો દ્વારા પણ સતત મહેનત કરવામાં આવતી હતી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે હજુ પણ અહીંયા પરિસ્થિતિ થાળે પડતા કદાચ આજનો દિવસ પણ જઈ શકે છે. બીજી તરફ સતત પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. હજુ પણ આગ છે તે જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ હજુ પણ નાના મોટા ધુમાડાઓ જોવા મળી રહ્યા છે. જે રીતના જે ગોપાલ નમકીન છે તેમાં વિકરાળ આગ લાગી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ. લોકોને પણ જે છે 3 જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. તેમને પણ સારવાર માટે જે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ જે આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું પણ અત્યારે સામે આવી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.